મામાનું ઘર કેટલે દીવો બળે એટલે પાછા પહોંચી ગયા મામાના ઘરે મોજ કરવા. બધા જ લોકો સાથે ગમત કરી, ઘણી બધી હસવાની પડો માણી. બાકી મામાના ઘરની વધુ મોજ જોવા માટે આવો તમને લઈ જાઓ મામાના ઘરની સફરે. તમારા મોબાઈલ હારે બીજાના બધા એના મોબાઈલમાંથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક ને શેર તો ભૂલાય જ નહીં. કાં માણો આજની મજાની વાતો. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. અને જે ફર્સ્ટ ડે જ્યાંથી ચાલુ કર્યું હતું હિન્દીમાં ચાલુ કર્યું હતું અને આજે 25મા વિડીયોએ આપણે એ જ જગ્યાએથી એ જ માણસ સાથે ચાલુ કરીએ છીએ પાછો વિડીયો. તો પહેલા દિવસે મેં ધર્મેશભાઈને પૂછ્યું હતું, મેં કીધું કે ભાઈ હું આવું કંઈ ચાલુ કરવું કે નહીં. અને એણે કીધું હતું, મેં એને પહેલાં તો વ્લોગ હું છે એ સમજાવ્યું હતું કે આમ આવી રીતે તમે બધી રેકોર્ડ કરીને મૂકો તમારી રોજની લાઈફ ને એવું બધું, એને વ્લોગ કહેવાય એમ. તો ત્યારે એણે મને કીધું હતું કે ના સારી વસ્તુ છે, તારે કરવું હોય તો ટ્રાય કર એકાદ દી અને પછી જોજે આગળ કઈ રીતનું હાલે છે. આજે 25મા વિડીયોએ ઊભા છીએ આપણે આવીને અને મજા આવે છે. એ મને રોજ જોઈને કોઈ મેસેજ કરે કે ન કરે, આ ભાઈ મને રોજ જોઈને મેસેજ કરે. અને અત્યારે આમ ક્લોઝ ટુ 350 સબસ્ક્રાઈબર છે. નો અચીવમેન્ટ નથી, હું નથી માનતો એવું અચીવમેન્ટ છે. કદાચ હા નાનો માઇલસ્ટોન હોઈ શકે, પણ સ્ટીલ જે વિચાર્યું હતું અથવા તો જે ધાર્યું હતું એનાથી ઘણું સારું જાય છે. હલાવો તમ તારે એમાં હું ન્યા હાલો. તો આજે જવાનું છે આપણે મામાને ઘરે એક દિવસ રોકાવા, મમ્મીને મારે બેયને. તો ત્યાંનો આખો ફન અને બાકી આખો દિવસ જોઈએ. હાલો રેકોર્ડ કરીએ, ચાલુ કરીએ આજનો દી. તો તમને અત્યારે અગર ક્વેશ્ચન હોય કે હું આમાં હું નાખું છું, આ હું રોજ આવી રીતે વિડીયો મૂકતો હોય જ્યારે ત્યારે, તો કાંઈ નહીં, એમાં 5-7 પેસી ખજૂર છે, એક કેળું છે, એક ચમચી મધ છે અને દૂધ છે અને હા થોડું ડ્રાયફ્રૂટનો ભૂક્કો છે. આનાથી શું થાય આ શેક પીવાથી? ખબર નહીં શું થાય. એક વસ્તુ થાય એટલી ખબર છે. બધા એમ કહેતા આનાથી વજન વધે, મારું તો કોઈ દી વધ્યું નથી, પણ આનાથી શું થાય એવું જાણવું હોય તો એક વસ્તુ થાય છે મારા ઘરમાં કે વજન તો નથી વધતું પણ એક વસ્તુ ઓછી થાય, તો કે ખજૂર ને મધ એવું બધું ઓછું થાય છે. બાકી કાંઈ નથી થતું. પીવું ગમે એટલે પીવું છું. ગુડ મોર્નિંગ કહી દો દોસ્તો સહજભાઈને. ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ સહજભાઈ. તું તો કહી દે હામું પણ. ગુડ નૂન. ગુડ મોર્નિંગ. આમ તો જો કે હા ગુડ નૂન. ગુડ નૂન થઈ ગયું. ગુડ નૂન. ચાલો ઉઠો. કોલેજ લાઈફ ગાઈસ, કોલેજ લાઈફ. કાંતાબેનની પોયરી એટલે રશ્મિબેન અને ઈ રશ્મિબેનનો સુપુત્ર એટલે વેદ બે પહોંચી ગયા છે મામાને ઘરે. અને સહજભાઈને મસ્ત બ્રશ કરવા બેહાડી દીધા છે આપણે. જો આ કાંતાબેન છે, આ કાંતાબેનની પોયરી અને આ એનો સુપુત્ર વેદ. ચકાભાઈ તૈયાર થઈ ગયા છે અને ચકાભાઈ આજ ચકીબેનને મળવા નથી જવાના કેમ કે આજ કોલેજ રજા છે. રજા છે ને લા તો રેડી. તો આજ ચકીબેન શું કરશે? રાહ જોહે. ચકીબેન શું કરશે? કોલેજ રાહ જોહે. હા પાડે. જો ટૂંકમાં એનો મતલબ ચકીબેન છે બરોબર. ચકાભાઈ ને એક ચકીબેન છે બરોબર. એ ચકીબેન આ વિડીયો જોતા હોય તો સમજી લેજો ચકાભાઈને ઘરે ખબર પડી કે તમે છો બરોબર છે. કે વાંદરાનું ખાલું હોય તો વાંદરામાં જવું જોઈએ. ગધેડાનો ખાલી છે એટલે આ કે ગધેડો ન્યા ન હોય, ગધેડો હોય કે બાઈ પાસે સમજ કે હાથ કા યાદ આવે તો પૂંછ કે ગધેડા હોય ને એ કાળા હોય, ગધેડી હોય ને એ તો રૂપાળી હોય. આ વસ્તુ પરથી હું તમને કહી દઉં કે કાલે કુંજભાઈ અમે વાત કરતા હતા કે તમારે પાંજરામાં જવું છે સક્કરબાગમાં કે પાંજરું ખાલી હોય તો ડેડીએ કીધું ગધેડાનું ખાલી હશે તો એમાં જવું પડશે. સક્કરબાગ છે જુનાગઢનું ઝૂ અને મેં એમ કીધું ઝૂમાં ગધેડાના પાંજરા ક્યારેય ન હોય. એટલે અમારે એવી વાત થઈ કે જુનાગઢના બાયપાસે ઝાઝા બધા ગધેડા ઊભા હોય છે તો ત્યાં જઈ આવે જવું હોય તો કુંજભાઈ એવું કીધું કે ગધેડા હોય ને ગધેડી હોય. એટલે મેં એને ખાલી એટલો સવાલ નિખાલસતાથી પૂછ્યો કે એમાં ફેર શું હોય, તને કેમ ખબર પડે કે કયો ગધેડો ને કઈ ગધેડી? તો કુંજભાઈ કાલે આપણને શીખડાવ્યું છે કે કાળા હોય ને ગધેડા હોય, ધોળી હોય ગધેડી હોય. હવે તમને કંઈ કાળા ગધેડા મળે ને તો પ્લીઝ એક વિડીયો બનાવીને મન મોકલજો કેમ કે હું મારા ક્લિપમાં મૂકીશ. ઓકે ડન. હેન્ડસમ સહજભાઈ અને હું
મામાની થોડી ખડી કરવા જઈએ છીએ. દ્વારકાધીશ મેડિકલ છે અમારો મામાનું. ક્યારેય ત્યાં જઈને કાંઈ ડિસ્કાઉન્ટ માગવું નહીં, કેમ કે મારા ઉધાર છે એ તમારી પાસેથી વસૂલી લે છે. પણ દવા લેવા જવું હોય તો દ્વારકાધીશ મેડિકલ ચક્કર મારી શકો તમે. જો આપણા હેન્સમ સહદભાઈ રેડી થઈ ગયા છે અને હવે આપણે નીકળીએ. હાલો મામાની હડી કરવા માટે, આપણા જાદુગર મામાની. તો આ છે દ્વારકાધીશ મેડિકલ. આ આપણા નયન મામા, તમે જોયા જ છે, જાદુગર નયન મામા. આ આપણે રમેશ મામા, આ એમનો છોકરો અંકુરભાઈ એટલે આપણો ભાઈ, અને આ આપણો હીરો સહજભાઈ એટલે નયનભાઈનો છોકરો. અને મેં તમને કીધું હતું એમ, અહીંયા આવીને ક્યારેય મારા નામે ઓળખાણ કરવી, પણ ક્યારેય માગવું નહીં કાંઈ ડિસ્કાઉન્ટ, કેમ કે મારી ઉધારી તમારા પાસે લે પછી મન ન કહેતા. અને જો આ જગ્યા છે અહીંયા ઝાંસીન પુતળાની સામે, અહીંયા છે ડૉક્ટર જયન ગજરાની હોસ્પિટલ, અને અહીંયા આ જગ્યા છે કનેરિયા સાહેબની. તો આ રીતનું આખું મેડિકલ છે, અને આ શેઠ આપણે બેઠા છે, ગમે ત્યારે મળવા આવો ત્યારે. હાલો તો હવે આપણે સહજભાઈ ભેગા ક્યાંક રખડવા નીકળીએ અને પછી ઘરે જઈએ. સહજભાઈનું સૌથી સારામાં સારું ટી શર્ટ, પણ આ માયું એટલે માયું ભાઈ, બધી જગ્યાએ સરખી જ માયું. આ મસ્ત તને ગમતું ના ટી શર્ટ? હા બસ જો આ ભાઈને ગમતું ટી શર્ટ, પણ આનું મોહતું બની ગયું બિચારાનું અત્યારે. પણ ઠીક, હવે હાલો. સુરત એ તમે બતાવ્યું હતું, જુનાગઢ મારા ઘરનું તમને બતાવ્યું ને અહીંયા મામાના ઘરે આવું જ છે. બધે હાવ કાગડા કાળા છે હવે હાવ. આખું ઘર એક પ્રોજેક્ટ કરવા બેઠું છે, આવા સાલિયા લઈને. જો આ બરોબર આપણે ડીસુન સાલિયા લઈને આવું બનાવવાનું છે. જો આવું આખું કાંઈ વધારે છે નહીં, આખું ઘર બેઠું છે. જો આખું ઘર હજી એક તો પેન્સિલ ગોતવા ગયું હે. તમારે કોઈને યોગદાન દેવું હોય તો આવી જાજો, પણ આ વિડીયો વધશે ને તો આમ બનાવી લેવો એટલે ધક્કો ન ખાતા આમ. મિત્રો સેડલી એક વસ્તુ મારે તમને કહેવી પડે છે કે આ બેન જે અત્યારે વિડીયો ઉતારે છે, તમારે આ વિડીયોગ્રાફર આપણા જે રશ્મિબેન એટલે આ સહજના ફઈ, એને પોતાની લીટા ન તાણવા પડે એટલે કે લાઈવ વિડીયો ઉતાર દો એમ કરીને વળગી ગયા છે અને આપણને કામે લગાડી દીધા છે. ફઈ કોણ છે એ ખબર નથી પડતી મને અત્યારે, બરોબર, પણ હવે ઠીક છે, હવે લીટા તાણીએ. બસ બેન બેઠા છે અને એ વિડીયો ઉતારે છે, કાંઈ કરશે નહીં. ફઈ કરતા ભાઈ ઉતારે, ભાઈ રીટા ગાડી દે ને બહુ સારું પડે. ના જો એ બસ હવે પછી આવી રીતે તો વધારે દેવાનું સામે વાળાનું, ફૂલાઈ દેવાનું, એટલે કે સામે વાળાને લીટા તાણવાની મજા આવે. તું નતર ફૂલાઈ જાજો ડાયો થાતો વળી. લે આજે આ બધા આવી સ્કીમ શીખવી હોય ને તો અમારા ઘરે આવી જાવ, તમને ઘણી બધી આવી સ્કીમ શીખવા મળશે. એક માણસ નહીં, ઘણા બધા છે અમારા ઘરમાં આવા, તમને બહુ સ્કીમ શીખડાવશે. હા એટલે પૂગા બરોબર છે. જો બેઠા જ છે, હજી બેઠા છે. આ કેમેરામેન હતા ઘડીક પહેલા, અને પહેલાની ક્લિપમાં આ બેઠા છે હજી. અને જેનો પ્રોજેક્ટ છે ખબર નહીં, મેં કર્યો તો એને બળ પડી ગયું, તો એ ભાઈ અત્યારે થોડાક બાથરૂમમાં બેઠા છે. પણ હાલ હવે આવીને લખશે કાંઈક, ખાલી કરવા ગયા છે બધું. ફાઇનલી હળવા ફૂલ થઈને આવી ગયા છે અને આગળનો દોર સંભાળી લીધો છે સહજભાઈ આપણા. ને જો મસ્ત પ્રોજેક્ટ છે, બધા કોમેન્ટમાં લખી દેજો. હું લખી દેજો કેવો લાગ્યો એમ. રેડી હાલો. તો મિત્રો સેન્ડવિચનો પ્રોગ્રામ હતો એ ખવાઈ ગઈ છે, અને અહીંયા આ જગ્યાએ અમે બેઠા હતા ને ટીવીની સામે, તો મેં પોતું કર્યું છે. તો કોઈના ધ્યાનમાં હોય કાંઈ એટલે એમ નથી કહેતો, એમ કહું કે મને પોતું કરતા આવડે એવું ધ્યાનમાં રાખવું એમ. જો આખો શંભુ મેળો છે ને અત્યારે નાના સિવાય બધા છે ને એ ભવનાથ વીપડા મામાને ઘરે આવે એટલે રખડવા જોઈએ આપણને. મામા પોતે જ લઈ જાય છે, આપણને ન વાંધો, હાલો બેસી જાય ભેગા. ડાયરો જમાવો હોય ભવનાથમાં, થોડીક આમ બેહવાની હરખી જગ્યા જોતી હોય તો આવી જવાનું ટી પોસ્ટે. અને અમને એક જગ્યા મળી ગઈ મામાને, એટલે અમને બસ અહીંયા લઈ આવે ને મસ્ત બેઠા હોય ને વાતું કરતા હોય. હાલો બેહીએ. ચાંદો બહુ મસ્ત છે ગાઈસ અહીંથી. જો આ જે લાઇટો છે ને એ બધી ગિરનારની છે, અને આ મસ્ત ચાંદો. લાવો હું તમને થોડોક ઝૂમ કરીને બતાવું, જો થાય તો દેખાય તો. આજ સવારે મેં જે મેડિકલ બતાવ્યું હતું તમને લોકોને, આ દ્વારકાધીશ મેડિકલ પરિવાર આખો, અને અત્યારે બસ આઈસ્ક્રીમની ઉજાણી કરે છે દ્વારકાધીશ મેડિકલ. અહીંયા રંગોલીની મોજ હારે. જો આ કપલ મસ્ત ઉપર બેઠું હતું, આ દ્વારકાધીશ પરિવારનો છેલ્લો હિસ્સો, પહેલો હિસ્સો ને છેલ્લો હિસ્સો, આ મામા ને મામી. તો ફાઇનલી બધા મહેફિલ જો અત્યારે છૂટી થઈ રહી છે. ઉભો રે ભાઈ, હા મહેફિલ છૂટી થઈ રહી છે. તો એ જ વાત તારે આપણે નવા વ્લોગમાં વધારે સારી રીતે મળશું. ત્યાં સુધી હસતા રહેજો, ખુશ રહેજો અને મસ્ત રહેજો. મળીએ છીએ, ચલો બાય. દોરવા માંડો હાલ. જો છાલિયા ચુલકીને ભેગા કર્યા છે, પણ કેટલા બધા શૈલિયા છે.
તમે બધાને ખબર હોય તો મમ્મી મમ્મી થતું હોય તમારા ઘરમાં તે ક્યારેય જેની નયનને તમે જોતા હોય ત્યારે તો